આ તરફ સાવરકુંડલાના દેતળ ગામે દારૂબંધીના મુદ્દે થયેલો વિવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે। 2 દિવસ પહેલા ગ્રામજનો દ્વારા પોલીસ સ્ટેશને કરવામાં આવેલી રજૂઆત બાદ પોલીસે ગામમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ આ દરમિયાન જૂથ અથડામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ ઘટના બાદ ઇજાગ્રસ્ત મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં 4 મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ મામલે મહિલાઓની પૂછપરછ હાથ ધરી છે। દિવસ પહેલા સાવરકુંડલા તાલુકાના દેતળ ગામે મોટી સંખ્યામાં ભાઈ બહેનો દારૂના વેચાણ બાબતે પોલીસ સ્ટેશને રજૂઆત કરવામાં આવ્યા હતા, જેની પોલીસે તપાસ હાથ ધરી અને જે ફરિયાદ હતી દારૂનું વેચાણ બંધ થવું જોઈએ અથવા તો આ જે પ્રદૂષણ છે તેના માટે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેને કારણે પોલીસે કડક કાર્યવાહી કરી છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જે અશ્વિનભાઈ સગનભાઈ વાઘેલા દારૂના વેચાણનો આક્ષેપ હતો, તેમની પત્નીને કેટલાક મહિલાઓએ માર માર્યો હતો, જે બાબતની પણ પોલીસે ફરિયાદ નોંધી 4 મહિલાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હાલ દેતળ ગામે દારૂના દૂષણ કે મારામારીની કોઈ પણ ઘટના ઉપર સંપૂર્ણ કંટ્રોલ છે, બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે। અમરેલી જિલ્લામાં વિદ્યાર્થીઓ નિર્ભય બની શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। કુલ આપણા અમરેલી જિલ્લામાં 48 કેન્દ્રો છે અને તેમાં 10મામાં લગભગ 19,500 જેવા વિદ્યાર્થીઓ, 12 સાયન્સની અંદર 1,635 જેવા વિદ્યાર્થીઓ અને 12 સામાન્ય પ્રવાહની અંદર 10,400 જેવા વિદ્યાર્થીઓ આપણા પરીક્ષા આપવાના છે। તમામ વ્યવસ્થાઓ પરિપૂર્ણ થઈ ગઈ છે, તમામ ઓર્ડરો થઈ ગયા છે। તકેદારી ભાગરૂપે અમુક કેન્દ્રોમાં ક્લાસ 1 2 અધિકારીઓની નિમણૂક પણ થઈ ગઈ છે, તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે, તમામ જાહેરનામા પણ થઈ ગયા। તમામ સેન્ટરો ઉપર પીવાના પાણીની અને સેનિટેશનની પૂરતી વ્યવસ્થા અમે ચેક કરાવી લીધી છે, ઓકે છે। તમામ સેન્ટરોની નજીકના પીએચસી સેન્ટરોના નંબર અમે સ્કૂલોને અને સેન્ટરોને પહોંચતા કર્યા છે। ઇમરજન્સીના કેસમાં આરોગ્ય વિભાગનો સંપર્ક કરી શકશે। તો મોરબી શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષાને લઈ તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે। જિલ્લામાં 17 કેન્દ્ર પર 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। ધોરણ 10ના 14,014 વિદ્યાર્થી, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 6,968 વિદ્યાર્થી, જ્યારે વિજ્ઞાન પ્રવાહના 1,888 વિદ્યાર્થી પરીક્ષા આપશે। તમામ વર્ગખંડ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। જી 10માના છે કુલ 10 કેન્દ્રો છે, 50 બિલ્ડિંગ છે, 475 બ્લોક છે અને 14,014 વિદ્યાર્થીઓ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 કેન્દ્રો છે, 26 બિલ્ડિંગ છે, 230 બ્લોક છે અને 6,968 વિદ્યાર્થીઓ છે। વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12માં 3 કેન્દ્ર છે, 10 આના બિલ્ડિંગ છે, 98 જેટલા બ્લોક છે અને 1,888 વિદ્યાર્થીઓ છે। કુલ આપણા 10મા અને 12મા બંનેમાં 17 કેન્દ્રો, 85 બિલ્ડિંગ, 803 જેટલા બ્લોક અને 22,870 જેટલા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડતર માટે કટિબદ્ધ છે। ત્યારે બોર્ડની પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે। ધોરણ 10-12ના લાખો વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે। મંત્રી જીતુ વાઘાણીનો પરીક્ષાર્થીઓને સંદેશ છે કે પરીક્ષા જીવનનો અંત નથી, માનસિક બોજ વિના પેપર લખવા જીતુ વાઘાણીએ સલાહ આપી છે। પરીક્ષાર્થીઓ માટે એમના કેન્દ્રો ઉપર સંપૂર્ણ વ્યવસ્થાઓ એ ગોઠવાઈ ગઈ છે। ખૂબ સારા વાતાવરણની અંદર પરીક્ષાઓ એ લેવાવાની છે। ત્યારે ધોરણ 10ના 9 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ, લગભગ કુલ મળીને 16,63,000 જેટલા વિદ્યાર્થીઓ એ ગુજરાતના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ત્યારે હું સૌ ગુજરાતના વિદ્યાર્થીઓને ખૂબ શુભકામના આપું છું। આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો મહત્વનો બ્લેક ટ્રેપ કોરી ઉદ્યોગ ફરી એકવાર પોતાની ચમક પ્રસ્થાપિત કરવા તૈયાર છે। છેલ્લા 21 દિવસથી વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને ચાલી રહેલી હડતાલનો આખરે સુખદ અંત આવ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ખનિજ વિભાગના કમિશનર સાથે થયેલી સકારાત્મક બેઠક બાદ કોરી માલિકોએ
હડતાળ સમેટવાનો નિર્ણય લીધો છે. સાયલા પંથકમાં 150થી વધુ કોરી યુનિટો સામૂહિક રીતે બંધ રહેતા હજારો કામદારો અને શ્રમિકોની રોજીરોટી પર સંકટ ઊભું થયું હતું. આ ઉદ્યોગ ઠપ થવાથી સરકારને પણ કરોડો રૂપિયાની આવકનું નુકસાન થઈ રહ્યું હતું. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી સુરેન્દ્રનગર જિલ્લા બ્લેક ટ્રેપ કોરી એસોસિએશનના પ્રતિનિધિ મંડળે સ્થાનિક ધારાસભ્યને સાથે રાખીને સરકારમાં રજૂઆત કરી હતી. એસોસિએશનના પ્રમુખ રૈયાભાઈ રાઠોડ અને અગ્રણીઓએ જણાવ્યું કે સરકાર દ્વારા નવી લીઝની ફાળવણી અને ખાતાકીય મુશ્કેલીઓ ઉકેલવા માટે ખાતરી આપવામાં આવી છે. આ હકારાત્મક અભિગમને પગલે આગામી ગુરુવારથી કોરી ઉદ્યોગ રાબેતા મુજબ શરૂ થઈ જશે. હડતાળ પૂર્ણ થવાના સમાચારથી શ્રમિકો અને પરિવહન સાથે સંકળાયેલા ડમ્પર ચાલકોમાં ખુશીની લહેર છે. તો જે કંઈ અમારા પ્રશ્નો અમે રજૂ કરેલા હતા એ તમામ પ્રશ્નોનું હકારાત્મક ધોરણ અપનાવ્યું છે અને જે અમારી મુશ્કેલીઓ હતી કે આરટીઓનું કામ કરે, ખનીજનું કામ કરે, પોલીસનું કામ કરે, ખનીજનું કામ કરે, એ પણ અમારી માગણી સ્વીકારીને બધામાં હકારાત્મક દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવાની અમને ખાતરી આપી અને ખાતરી આપી તેને ચાલુ કરીને આવો પછી અમે બધું તમારું જે કંઈ છે એ બધું કરી દઈશું. પાલિતાણા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી શાળામાં આયોજિત આ મેળામાં પાલિકાના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. 45થી વધુ અલગ અલગ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. લોકો અહીંથી સ્વદેશી વસ્તુઓ મેળવી શકશે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. શોપિંગ ફેસ્ટિવલ હેઠળ 6 માર્ચ સુધી આ સ્વદેશી મેળો ચાલશે, જેમાં લોકો સ્થાનિક વસ્તુઓ ખરીદી શકશે. ગુજરાતની તમામ શહેરી વિસ્તારોમાં આ મેળાના આયોજનો કર્યા છે. એના ભાગરૂપે પાલિતાણામાં પણ આજે સ્વદેશી વસ્તુઓના સ્ટોલો લગભગ 52 આસપાસ નાખવામાં આવ્યા છે અને પાલિતાણામાં જનજાગૃતિ વધે અને જે બહેનો આ સ્વદેશી વસ્તુ બનાવે છે એમને આર્થિક રોજગારી વધે, આ હેતુ સાથે સરકારે ફ્રી ઓફ સ્ટોલ આપી અને નગરપાલિકાના માધ્યમથી અહીંયા જનપ્રસિદ્ધિ માટેના સ્ટોલ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના વાવ અને થરાદ બાદ હવે દિયોદરમાં પણ આંગણવાડી કાર્યકરોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે મોરચો માંડ્યો છે. છેલ્લા 3 દિવસથી હડતાળ પર ઉતરેલી મહિલાઓએ આજે તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં રામધૂન બોલાવીને અનોખો વિરોધ નોંધાવ્યો. પોતાની માંગણીઓ પૂરી ન થતાં રોષે ભરાયેલી આંગણવાડી કાર્યકરોએ સરકારને આક્રમક ચેતવણી આપી છે કે આ તો માત્ર ટ્રેલર છે, અસલી પિક્ચર હજુ બાકી છે. ઓનલાઈન સરકારશ્રીએ જે ઓનલાઈન કામગીરીઓ આપી છે એમાં FRS અને AVTની જે એપો આપી છે એનાથી કામ થતું નથી. નેટવર્ક પ્રોબ્લેમ છે અને સરકારશ્રીએ મોબાઈલ તો આપ્યા નથી અને પોતાના માલિકીના ફોનમાં આટલી બધી એપ નાખીને કામ કરાવવું એ કેટલું યોગ્ય. બીજું એ કે જે પાયાનું ઘડતર કરે છે આંગણવાડીની બહેનો જે અત્યારે એમાંથી કોઈ કલેક્ટરે બની શકશે ને મુખ્યમંત્રીએ બની શકશે. જો આવી મારી બહેનો પાયાનું ઘડતર કરતી બાળકોને આ મોબાઈલમાં જે કામગીરી કરતે બહેનોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકતી નથી, કામ થઈ શકતું નથી. જે હેતુથી આંગણવાડીઓ શરૂ કરવામાં આવી હતી એ હેતુ જળવાતો નથી. માટે કરીને આજે આંગણવાડીની બહેનો માનસિક રીતે ત્રાસીને હડતાલ કરી રહી છે, નહીં કે કોઈ ખુશી. માગણીઓ માટે જે અમે અચોક્કસ મુદતની હડતાલ માટે આજે અમારો 3જો દિવસ છે. આ તો હજુ ટેલર છે, પિક્ચર બાકી છે. હજુ તો બહેનો નહીં કહેતા કે મહિલા શું ન કરી શકે. મહિલા ઘર ચલાવી શકે છે, બાળકોનું ઘડતર કરી શકે છે, પાયાથી તૈયાર કરે છે બાળક. એ બાળક ભવિષ્યમાં મોટા અધિકારી પણ બની શકે છે. તો શું આ બહેનોની કામગીરી નથી દેખાતી? અને વળી આ જે નજીવું માનદ વેતન આપવામાં આવે છે 10,000, એમાં શું આ મોંઘવારીમાં બહેનોનું ઘર ચાલી શકે ખરા? અમને બધાને વર્ગ 3માં અને તેડાગરબેનને વર્ગ 4માં સમાવેશ કરો અને આ બધી જે વધારાની એપ્લિકેશનો છે એમાં નેટવર્ક પ્રોબ્લેમ બહુ જ આવે છે અને આ જે હમણાં જે AVTની એપ શરૂ થઈ છે એમાં તો બહુ જ પ્રોબ્લેમ આવે છે. જેટલા બાળકો હોય છે હકીકતમાં એટલા બાળકો તો અંદર આવતા જ નથી. તો એ મુખ્ય પ્રોબ્લેમ છે અને અમારી માંગ તો એ જ રહેશે કે અમને વર્કર બહેનોને વર્ગ 3માં અને હેલ્પર બહેનોને વર્ગ 4માં સમાવેશ કરો. બસ આ મુખ્ય માંગ છે અમારી અને સંતોષ હશે નહીં ત્યાં સુધી અમારી આ લડત ચાલુ જ રહેશે. આગામી 27 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરી વિવાદોના વમળમાં ફસાય છે.
ભરૂચ યાદવ આહિર સમાજ સંઘે આ ફિલ્મનો સખ્ત વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદન આપ્યું છે, જેમાં તેઓએ ફિલ્મમાં લવ જિહાદ જેવા સંવેદનશીલ મુદ્દાને પ્રોત્સાહન અપાતું હોવાનો અને યાદવ સમુદાયની બહેન દીકરીઓના ગર્વ પર સવાલો ઊભા કરવાનો આક્ષેપ કર્યો છે, તેમજ ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવા પણ માંગ કરી છે। और यादव जी की लव स्टोरी जो पिक्चर आई है ये गलत है। इसके लिए हम लोगों ने आज एकत्रित हुए हैं और कलेक्टर साहब के पास आवेदन देने के लिए आए हैं। दूसरी बार ऐसी कोई पिक्चर नहीं आवे। अगर ये पिक्चर रिलीज होती है तो हम लोग कड़ा विरोध करेंगे और कोई भी थिएटर में हम नहीं चलने देंगे। लव जिहाद पिक्चर में दिखाया है और वो पिक्चर में कोई यादव नहीं है और ऐसा लव जिहाद दिखा करके किसी जाति धर्म के नाम पे ये ठीक नहीं है। तो રાજકોટમાં રહીશોએ ખોદકામને લઈ વિરોધ કર્યો છે। આડેધડ ખોદકામ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા, રોડ પર બેસીને ચક્કાજામ કર્યા અને ત્યાં વિરોધ નોંધાવ્યો છે। આડેધડ ખોદકામને લઈ આ રોષ ભભૂક્યો છે। તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ ભભૂક્યો છે, ત્યારે રહીશોએ સૂત્રોચ્ચાર અને હોબાળો મચાવ્યો હતો। વિકાસના નામે વિનાશથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવે કંટાળ્યા છે। તેને લઈને વિરોધ છે, રોડ બાબતથી વિરોધ છે મારો। શું રજૂઆત શું છે મુખ્ય? અમે 1 વર્ષથી અમે રજૂઆત કરી છતાં કોઈ જાતનો જવાબ મળતો નથી। અત્યારે અમે વોર્ડ એન્જિનિયરને ફોન કર્યો, સિટી એન્જિનિયરને ફોન કર્યો અને ડેપ્યુટી કમિશનર શ્રી નંદાણી સાહેબને પણ ફોન કર્યો, પણ કોઈ જાતનો અમને જવાબ મળતો નથી। આ પાણીની લાઈન નાખવા નથી, હજી કેટલા સમય થયા છે, હજી ભૂંગરા અહીંથી ઉપાડવા પણ નથી આવેલા। વાત તમે જોઈ લો, કેટલા સમયથી અહીંયા ભૂંગરા પડ્યા છે, હજી પાણીની લાઈન નખાઈ ગઈ છે, બધી વસ્તુ અહીંયા પડી છે। રોડ જ નથી કરતા લોકો। ટાઈમે કેટલા ટાઈમથી અમને વાદા ઉપર વાદા દીધા કરીએ છીએ કે 15 દિવસમાં રોડ થઈ જશે, 10 દિવસમાં રોડ થઈ જશે। રોડ તો ટાઈમે કરતા જ નથી। અને ખાસ કહેવાનું કે રોડ કરે ને તો જે સ્ટાર્ટિંગમાં 10-15 ઘર છે એમાં વરસાદના સમયમાં ગોઠણડૂબ પાણી આવી જાય છે, પાણીનો ભરાવો ન થાય એવો રોડ કરો। એક તો આટલો લેટ રોડ કરી દો છો તો એટલીસ્ટ એવું પરફેક્ટ કામ કરીને આપો કે શેરીની અંદર પાણી એન્ટર ન જ થવું જોઈએ। રજૂઆત તો વારંવાર કરે પણ એમ કે 2 દિવસમાં કરી જાવ, 10 દિવસમાં કરી જાવ, તારીખ આપે પણ બસ કઈ કરતા નથી। અને ચૂંટણી આવે તો આમ પૈગે લાગે પણ કઈ કરીને જ જાય। આ રોડ રસ્તા થયા નથી એટલે રોડ રસ્તા ખરાબ હોય એટલે ટ્રાફિક જામ થાય ને ટ્રાફિક જામના હિસાબે અહીંયા ફૂલ જામ જ રહે છે ને રસ્તા ખરાબ હોય એટલે બાળકોને નીકળવામાં બધાને અમારે જે કોઈ પણ નીકળે ને એ બધાને બસવાળાને બધા મોટા મોટા વાહન અહીંથી હાલે છે પણ રસ્તો આટલો ખરાબ છે એટલે જામ જ રહે છે, રોડ અમારો સતત જામ જ હોય। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ શહેરમાં વસ્ત્રાલ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શરૂ કરવામાં આવશે। ખાનગી એજન્સીને 10 વર્ષનો ટેન્ડર મળ્યો છે, જે મહિને 2 લાખ રૂપિયા મ્યુનિસિપલ કોર્પોરેશનને આપશે। અલગ અલગ રમતોના મેદાન અને લાઇબ્રેરી અહીં બનાવવામાં આવી છે। નવા ખેલાડીઓ માટે 50 થી 600 રૂપિયા સુધીની ફી રાખવામાં આવી છે, જ્યારે અનુભવી ખેલાડીઓ માટે 5000 રૂપિયા સુધીની ફી રહેશે। મ્યુનિસિપલ કોર્પોરેશન લાઇટ બિલ માટે 50% રીએમ્બર્સમેન્ટ આપશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગ પ્રોજેક્ટ દ્વારા 45,000 ચોરસ મીટર વિસ્તારની અંદર વસ્ત્રાલની અંદર 61.67 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, જેની અંદર સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ, ટેબલ ટેનિસ, ફૂટબોલ, માર્શલ આર્ટ, જુડો, કરાટે, બેડમિન્ટન આ પ્રકારની વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી જે છે એની સુવિધા ઉપલબ્ધ છે। આ ઉપરાંત લાઇબ્રેરીનું પણ એક અલગ ભવન ઉપલબ્ધ છે, કેફેટેરિયા, આ પ્રકારની સુવિધા આની અંદર ઉપલબ્ધ છે। મહિને 2 લાખ રૂપિયા એ એજન્સી જે છે એ કોર્પોરેશનને ચૂકવશે। 10 વર્ષ માટેનું આ ટેન્ડર છે એટલે 10 વર્ષ માટે આપવામાં આવ્યું છે। એ કામ આજે રિક્રિએશન કમિટીની અંદર એ પીપીપી એજન્સીને ચલાવવા માટે આપવામાં આવ્યું છે। વાવથરા જિલ્લાના પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભારતીય મજદૂર સંઘ સંલગ્ન કર્મચારી સંઘ દ્વારા વિરોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સતત કામગીરી કરવામાં આવે છે, પરંતુ વેતન માત્ર સામાન્ય 3700 રૂપિયા આપવામાં આવે છે। કર્મચારીઓની માંગ છે કે તેમને પણ રોજ 500 થી 700 રૂપિયા મજૂરી મળે છે। વિવિધ માંગણીઓ સાથે કેન્દ્રીય રસોડા પ્રોજેક્ટને રદ કરવાની માંગ કરવામાં આવી। બહારની એજન્સીઓ દ્વારા અપાતા કરોડના ટેન્ડર પણ રદ કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી। શાળા કક્ષાએ તાજો ભોજન બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી।
પગાર ઓછો મળે છે, 3700, 3500, 4500 એવા પગારમાં શું ઘર ચાલે અમારી બહેનોનું? નાના નાના બાળકો એમને ભણાવવાના હોય, વિધવા બહેનોને બીજી કોઈ કમાણી આવક હોય નહીં, તો થોડું સરકાર ધ્યાનમાં લઈ અને આ ખાનગીકરણ અટકાવે અને અમને દરજ્જો, શાળાકીય દરજ્જો આપે, એટલું અમારી આટલી માંગ છે તો સાંભળે એમ. કે તાકીદે ટેન્ડરમાં જે NGO આવે છે એને રદ કરવા માટે જે બ્લેક લિસ્ટેડ 4 સંસ્થાઓ છે તે સંસ્થાઓને આપી રહ્યા છે એ રદ કરે. બીજું કે રાજ્ય સરકારનો એક પરિપત્ર છે કે જે પોતાની શાળામાં ગરમ અને તાજું ભોજન આપવામાં આવે, આવો GR થયેલો છે. એના કારણે એ જે વ્યવસ્થા ચાલે છે એ તાજી અને ગરમ ખોરાક બાળકોને મળી રહે, કુપોષણ અટકે એના માટેની વ્યવસ્થા છે તો એ ચાલુ રાખે. NGOમાં 3750 રૂપિયા આપવામાં આવે છે 30 મિનિટના કામના, અને અમારે 8 કલાક કામ કરવા છતાં અમારો પગાર 3750 રૂપિયા છે, જે 10,000 કરી આપવા અમારી અપીલ છે. તો આવતીકાલથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે, પરંતુ આ વર્ષે ખાસ વાત છે, જેલની અંદર રહેલા કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં ધોરણ 10ના 15 અને ધોરણ 12ના 8 કેદીઓ પરીક્ષા આપશે. અન્ય જેલોના કેદીઓને જોડીને કુલ 31 કેદીઓ સાબરમતી જેલના પંજા હોલમાં પરીક્ષા આપવાના છે. આ સમગ્ર વ્યવસ્થા આદર્શ વિદ્યાલય સાથે સંલગ્ન થઈને કરવામાં આવી છે. બોર્ડના તમામ નિયમો મુજબ જેલની અંદર પરીક્ષા કેન્દ્ર તૈયાર કરાયું છે. બેઠક વ્યવસ્થા, સમયપાલન, પ્રશ્નપત્રોની સુરક્ષા, જવાબપત્રોની તપાસ, તમામ પ્રક્રિયા નિયમિત વિદ્યાર્થીઓ જેવી જ રહેશે. જેલ પ્રશાસને સુરક્ષા માટે વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો છે. સાથે જ પરીક્ષા દરમિયાન કેદીઓ પર અનાવશ્યક માનસિક દબાણ ન આવે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. જે એક્ઝામ છે, જો બોર્ડની પરીક્ષા છે, આપની જેલમાં એક બેરેક છે, સેપરેટલી આ બેરેકમાં બેસાડીને આપને જે સાબરમતીમાં જે સ્કૂલ છે આની સાથે કોર્ડિનેશનમાં રહીને આપને આ બેરેકમાં એક્ઝામ કરાવીએ છીએ. 15 જેટલા કેદી જે છે આ 10મી ધોરણના એક્ઝામ આપશે અને 8 જેટલા છે આ 12મી ધોરણમાં એક્ઝામ આપશે. અને તૈયારી માટે ટાઈમ ઘણો તો જે ફોર્મ ભરે આ પછી આ તૈયારી માટે ઘણો બધો ટાઈમ હોય છે જેલમાં, કે જેલમાં વધારે એક્ટિવિટી ના હોય, ઘણો બધો ટાઈમ આની પાસે હોય, તો આને જે શિક્ષણ માટે નોટબુક चाहिए, કઈ કિતાબ चाहिए, કઈ બીજો કઈ ગાઈડન્સ चाहिए, તો આ પણ આપવામાં આવે છે. આવતીકાલે જે પરીક્ષાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં કેટલા કેદીઓ પરીક્ષા આપશે, અહીંયા જેલ પ્રશાસન દ્વારા કેવી તૈયારીઓ? जो कल के दिन परीक्षा स्टार्ट होने वाली है उसमें अपने जेल की तरफ से कुछ 31 विद्यार्थी की तरह परीक्षा देने वाले हैं. 31 जो कैदी हैं वो परीक्षा देने वाले हैं. टोटल 10वीं और 12वीं क्लास के मिला के 31 परीक्षार्थी हैं, और उनके लिए जो परीक्षा देने के लिए तैयारियों में हमने ये जो पीछे अपने बेंच वगैरह लगाए हुए हैं, और जो आदर्श विद्यालय है साबरमती का उसके साथ कोऑर्डिनेशन में ये एग्ज़ाम कंडक्ट कराई जा रही है. साथ में ही जो 31 कैदी रहेंगे उनकी सेफ्टी, डिसिप्लिन ये इंश्योर करने के लिए अपना जेल का स्टाफ भी यहाँ पे तैनात रहेगा. टोटल 31 कैदी यहाँ पर एग्ज़ाम देने वाले हैं, उसमें बाकी जेलों से भी यहाँ पर कैदी जो एग्ज़ाम देने के लिए हाजिर हुए हैं. કેમેરામેન મુકેશ પરીખ સાથે હિમાંશુ પરમાર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. કાલે જે બોર્ડની પરીક્ષા છે એમાં તમે કયા ધોરણની બોર્ડની પરીક્ષા આપશો એ જણાવો. હું સાહેબ, મારું નામ આહિર અર્જણભાઈ તેજાભાઈ, હું ધોરણ 10ની પરીક્ષા આપવાનું છું. શિક્ષણ બાબતે સારી એવી દેખભાળ રાખે છે અને અમને જે ચોપડીઓ વાંચવા મહિનાથી આપેલી છે એ અમે અભ્યાસ કરીએ છીએ, અને આવતીકાલથી પેપર ચાલુ થવાના છે. કમ્પ્લીટ તૈયારી સાથે અમે પેપર આપીશું. કેમેરામેન મુકેશ પરીખ સાથે હિમાંશુ પરમાર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જ્યારે આવતીકાલે જે પરીક્ષામાં એક મહત્વનો દિવસ રહેશે કે જેલમાં રહેલા જે કેદીઓ છે તેમના માટે એક મહત્વનો દિવસ રહેશે. ખાસ કરીને તેઓ જે સામાજિક પ્રવાહ છે તેઓથી દૂર રહેતા હોય, અને આ જે પંજાબ બેરેક છે આ પંજાબ બેરેકમાં આજે જેલ પ્રશાસન સાબરમતી જેલ દ્વારા જે કેદીઓ માટે જે છે તે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તમે બેન્ચ જોઈ શકો છો કે જે પરીક્ષા આપી રહેલા જે કેદીઓ છે તેઓને બેન્ચ સહિતની જે સુવિધાઓ છે તે કરવામાં આવી છે. સાથે સાથે આ જે પરીક્ષા છે તેમાં 31 જેટલા કેદીઓ છે જે કાચા અને પાકા કામના જે કેદીઓ છે તેમના દ્વારા પરીક્ષા આપવામાં આવશે. ખાસ કરીને તેમના માટે જે બેઠક વ્યવસ્થા, પ્રશ્નપત્રોની સુરક્ષા, સમય પાલન અને દેખરેખ માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે, અને સાથે જ શાંતિપૂર્ણ અને અનુશાસિત વાતાવરણ રહે તે માટે ખાસ કરીને જે તકેદારી છે તે રાખવામાં આવશે. કેમેરામેન મુકેશ પરીખ સાથે હિમાંશુ પરમાર, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.
છેલ્લા 3 થી 4 માસથી પ્લાન્ટમાંથી ફેલાતી તીવ્ર દુર્ગંધ સામે ગઈકાલે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ બાદ આજ રોજ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હરકતમાં આવ્યા. કચરો છે એ રોજે રોજ તેનો નિકાલ થઈ જાય તો આપણા ઘરે પણ કચરો પડ્યો હોય, એક બે દી પડ્યો હોય તો દુર્ગંધ આવે નહીં. એટલે આપણે એ કંપનીને પણ સૂચના આપેલી છે, ઉપર પણ રજૂઆત કરેલી છે માનનીય મંત્રી શ્રી રીવાબાઈએ કે આ કચરો જે છે પહેલાં અત્યારે આ જે પડ્યો છે એ બધાનો નિકાલ થઈ જાય, પછી રોજે રોજ જે દૈનિક કચરો આવે છે અહીંયા એનો પણ નિકાલ થઈ જાય, જેથી આ દુર્ગંધનો પ્રશ્ન હલ થાય. વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે પ્રી પ્રોસેસિંગ પ્લાન્ટની અંદર કચરો પ્રોસેસ કરવામાં આવે છે, જેની સ્મેલ બાબતની ફરિયાદ આવતા આજરોજ અમો દ્વારા રાત્રે વિઝિટ કરવામાં આવેલ. વખત એ લોકોને સૂચના પણ આપેલી હતી, તેમ છતાં આજરોજ વિઝિટ કરી અને સ્મેલ બાબતે અલગ અલગ સૂચનાઓ તેઓને આપવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે જે ડીઓનો સ્પ્રે કરવામાં આવે છે એ સ્પ્રે માટેના મેનપાવર વધારવો, જે અત્યારે ઓટો સ્પ્રેઇંગ થાય છે એમાં કોઈ પ્રશ્ન હોય તો એ પણ ક્લિયર કરવો, અને જે કચરો પ્રોસેસ થાય છે એને ડે ટુ ડે ઉપર નિકાલ થાય તે બાબતની જરૂરી સૂચનાઓ તેઓને આપેલ છે. બનાસકાંઠાના વાવ અને થરાદ તાલુકાના ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને રસ્તા પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. કે અતિવૃષ્ટિના કારણે ભયંકર ખેડૂતોને નુકસાન થયું છે અને મોડેથી ઘાસ પણ જે હતું તે પણ બળી ગયું હતું પાણીને લીધે. એટલે અત્યારે અમે 30/4 સુધી ખેડૂત દ્વારા માંગણી કરીએ છીએ કે 30/4 સુધી ખેડૂતોને તમે પાણી આપો. વાલા દવલી નીતિ કર્યા વગર, કિનાકોરી કર્યા વગર કે આ આગેવાન આવે ચાલુ કરાવે છે, આ આગેવાન આવે ચાલુ કરાવે છે, માત્ર ને માત્ર ખેડૂતો માટે. અને અમે એવું માનશે કે ખેડૂતો માટે 30/4 સુધી તો તમે પાણી ચાલુ રાખશો તો અમે એમ માનશો કે વાવ, ધણેતર કે હોયગામ તાલુકાને તમે એક સરકાર દ્વારા એક બજેટ આપ્યું, એવું પણ અમે માનશો કે અમારા માટે ખેડૂતો માટે તમે નવેસરથી બજેટ આપ્યું છે. માટે કે તમે જ્યારે મોબાઈલના ટાવરો ઊભા કરો છો દર મહિને ભાડું આપો છો, તો ખેડૂતના ખેતરમાં ટાવરો ઊભા કરો છો તો દર મહિને ભાડું આપો. ખેડૂતો જોડે કેમ મજાક મસ્કરી કરો? નહીંતર કોઈ પણ ખેડૂતના ખેતરમાં પોલ ઊભો કરો તો 50 લાખથી કરોડ સુધીનું વળતર આપો, એના સિવાય કોઈના પણ ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરવો નહીં. તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ પાકને બચાવવા 20 માર્ચ સુધી નર્મદા કેનાલમાં પાણી ચાલુ રાખવા માંગ કરી છે. 1 માર્ચથી નર્મદા કેનાલમાં પાણી બંધ કરવાના નિર્ણયને પગલે ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોએ સરકાર પાસે પાણી ચાલુ રાખવા માંગ કરી હતી. જો 1 માર્ચથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવે તો ખેડૂતોએ વાવેલા એરંડા, વરિયાળી, ઘઉં જેવા પાકો પાણીની જરૂરિયાત છે, અને જો પાણી બંધ કરવામાં આવે તો ફેલ જવાની ભીતિ છે. એટલે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે. અને આ વખતે શિયાળુ વાવેતર થયા ત્યારે માવઠું થવાથી 15-20 દિવસ તો આમે વાવેતર મોડું થયું હતું. એટલે અત્યારે 20 માર્ચ સુધી પાણી છોડે તો ખેડૂતોને પાક એમ કે પૂરેપૂરા પાકી જાય અને એને વાવેલા પાકનું વળતર એટલે કે પૂરેપૂરું એને મહેનત પ્રમાણે વળતર મળે. ડાંગ જિલ્લાના સાંસ્કૃતિક વારસા સમાન ડાંગ દરબારના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પ્રવાસીઓ અને સ્થાનિકોની સુરક્ષા માટે ડાંગ પોલીસ સંપૂર્ણપણે સતર્ક બની ગઈ છે. અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસે આહવા અને વઘઈ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું. 30,000થી વધારે દિવસમાં લોકો ભેગા થવાની શક્યતા રહે છે, અને એમાં લોકોની વ્યવસ્થા અને કાયદાને ધ્યાનમાં રાખીને આપની પોલીસ 2 શિફ્ટમાં 650થી વધારે પોલીસ હાજર રહેશે. અને એમાં મોનિટરિંગ માટે આપની શી ટીમ જો છે મહિલાની સુરક્ષા માટે સતત એક્ટિવ છે. સાથે સાથે આપણા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ જેટલા પણ સીસીટીવી કેમેરા છે એનાથી પણ મોનિટરિંગ કરવામાં આવશે, બોડી વોર્ન કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવશે. અને બ્રેથ એનાલાઇઝર સાથે જો લોકો અહીંયા આવે છે એમાં ચેકિંગ કરીને કે કોઈ પણ નામ એલ્કોહોલ અને ડ્રિંક કરીને અહીંયા એન્ટ્રી ના કરે અને મહિલાઓની સુરક્ષા જો છે આ જાળવી રહે તો એના માટે પણ બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ થશે. તો બરોડા ડેરીની 18 માર્ચે ચૂંટણી યોજાશે. પાદરાના ભાસ્કર પટેલે ફોર્મ ભર્યું છે. ધાવડા કાંડમાં વાયરલ થયા હતા ભાસ્કર પટેલ, તેમણે પણ બરોડા ડેરીની ચૂંટણીને લઈ ફોર્મ ભર્યું છે. ભાસ્કર પટેલે દિનુ મામા પર આરોપ લગાવ્યા છે. દિનુ મામાએ મને ફસાવ્યો, દિનુ મામાએ મિત્રોને પણ છોડ્યા નથી તેવું ભાસ્કર પટેલનું કહેવું છે. એ પર્સનલ હતું મેટર, અને સામેવાળા દૂધે ધોયેલા નથી કોઈ. એ પણ એમનો ઇતિહાસ તમે જુઓ, ત્યાં જઈને પોતાના ભાઈબંધના ઘરમાં બી ડાકો ડાલેલો છે
અને બધા કોઈ દૂધે ધોયેલા નથી. ચૂંટણીમાં ઇફેક્ટ પડશે આ બાબતને લઈને? ના કશું ઇફેક્ટ પડે, એમાં શું કરવાની ઇફેક્ટ? કોણ ફસાવા જાય છે આપણે આ સમગ્ર બાબત? એ તમને ખબર જ છે ને કોણ ફસાવા જાય છે. તમે તો નામ બોલો હવે. અરે દીનું મોંમાં ફસાવા જાય છે. લો કેમ એવું કારણ? હું ચૈતન્યસિંહ ઝાલાજોડ છું એટલે ફસાવા હતું આ બધું કારસ્તાન કર્યું પેપરમાં. તો બરોડા ડેરીની 18 માર્ચે ચૂંટણી યોજાશે ત્યારે પૂર્વ ભાજપ પ્રમુખ પૂર્વ ચેરમેન સતીશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. સતીશ પટેલે કહ્યું કે આજે હું ફોર્મ ભરવા આવ્યો છું, મને વિશ્વાસ છે કે પાર્ટી મેન્ડેટ આપશે. ક્યારેય મેન્ડેટનો અનાદર થતો હોતો નથી. ગઈ વખતે પણ પાર્ટીએ બધાને મેન્ડેટ આપ્યા હતા ને એ લોકો જ જીત્યા હતા. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી બધાને મેન્ડેટ મળશે અને નહીં મળે એ લોકો નહીં લડે એવી મને પૂરી ખાતરી છે. તો સાબરકાંઠામાં નકલી દૂધ ફેક્ટરી કેસમાં મુખ્ય આરોપી ફરાર છે. સાબરકાંઠા પોલીસ મુખ્ય આરોપીને પકડવામાં નિષ્ફળ સાબિત થઈ છે. મુખ્ય આરોપી રાકેશ પટેલને પકડવામાં નિષ્ફળતા મળી છે. 20 દિવસ બાદ પણ આરોપી પોલીસને હાથે નથી લાગ્યો. શ્રી સત્યા ડેરી પ્રોડક્ટના 4 કર્મચારીને પકડી પાડ્યા હતા. નકલી દૂધની ફેક્ટરીના મામલે આ પોલીસની નિષ્ફળતા અત્યારે સામે આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં NSUIની તોડફોડ મુદ્દે ફરિયાદ નોંધાઈ. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનું નિવેદન સામે આવ્યું. પાર્થિવરાજનું કહેવું છે કે NSUI વિદ્યાર્થી લોકતાંત્રિક રીતે વિરોધ કરે છે. યુનિવર્સિટીને સંઘ ભાજપનો અડ્ડો બનાવી દીધો છે. વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાની વાત નહીં ચલાવી લેવાય. સોમવારનો જે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામમાં હાજરી હું આપી નથી. હું સવારના 10 વાગ્યાથી બપોરના 1:40 કે 1 વાગ્યા સુધી હું મારા ડિપાર્ટમેન્ટમાં હતો. મારા ડિપાર્ટમેન્ટમાં એનાલિટિક કેમિસ્ટ્રીનો લેક્ચર ચાલુ હતો, એમાં જ મેં હાજરી આપી છે. અને ત્યારબાદ ઉપર ડિપાર્ટમેન્ટમાં કેન્ટીનમાં જઈને બેઠો હતો અને એ થિયેટર કલામ બાજુ કે પ્રોગ્રામ બાજુ હું ગયો બી નતો, તો બી મારું નામ અંદર આપી દીધું. એ બહુ ખોટી વાત કહેવાય કે તમે આ જે નોટિસ તમે કાઢી છે એની પાછી ખેંચવામાં આવે. જે ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી છે એમાં FIR દાખલ કરવામાં આવે. જે ખોટી FIR કરવામાં આવી છે એ રદ કરવામાં આવે છે. અમે ફક્ત એટલું તમારા મીડિયાના માધ્યમથી સવાલ પૂછવા માંગીએ છીએ. તરફ આમોદમાં પણ SIR કામગીરી મામલે વિવાદ સર્જાયો છે. 6700 જેટલા વાંધા આપવામાં આવતા આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ આમોદ પોલીસ મથકે પહોંચી 200 જેટલી અરજી આપવામાં આવી. હાલમાં જે SIRની કામગીરી થઈ તે દરમિયાન જે લોકોએ ખોટી રીતે વાંધા અરજી ઉઠાવી છે તે બાબતે અમે આજે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા આવ્યા હતા. હાલમાં જે આમોદ તાલુકામાં અને આમોદ શહેરમાં જે લોકોએ વાંધા અરજી ઉઠાવી છે તેની સામે સખતમાં સખત પગલાં ભરવામાં આવે. બોર્ડના સદસ્ય શ્રી બીજલભાઈ ભરવાડે ઈરાદાપૂર્વક મારું નામ કમી કરવા માટે 700 નંબરનું ફોર્મ ભરેલું છે. સરકારની નીતિ મુજબ હવે એમની સામું BSNની કલમ 227, 228, 229, 236, 237 લોક પ્રતિનિધિની અધિનિયમની કલમ 1950ની કલમ 31 મુજબ ફરિયાદ દાખલ થાય એવી અમારી માંગ છે. આ તરફ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખમાં આંતરિક વિખવાદ સર્જાયો છે. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓનું કહેવું છે કે આ પાર્ટીની શિસ્ત નથી. મારા અને પૂર્વ પ્રમુખ પર લગાવેલા આરોપ પાયાવિહોણા છે. કાર્યકર્તા હોય, કામ કરવાની ઈચ્છા હોય, પરંતુ પોતાનું નામ ન આવ્યું એટલે ખોટા આક્ષેપો કરવા, ખોટા ફરિયાદો કરવી, આ પાર્ટીનું શિસ્ત નથી. કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ અને બોર્ડની મિટિંગ સિવાય કોર્પોરેશનના રેકોર્ડ હું આપને વિનંતી કરું છું કે આપ ચેક કરાવી લ્યો. એક પણ પગથિયું ચડ્યું હોય ને તો આપે મને આક્ષેપ કરવાની છૂટ છે. હું ક્યારેય મિટિંગ સિવાય કોર્પોરેશનમાં જતો પણ નથી, મારું કામ પણ નથી. MP જશુ રાઠવાએ એમ્બ્યુલન્સ માટે રસ્તો કરાવ્યો. છોટાઉદેપુરના રંગપુરમાં મેળામાં એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. ભારે ભીડ વચ્ચે સાંસદ પોલીસ સાથે સહયોગમાં જોડાયા હતા. મધ્યપ્રદેશની એમ્બ્યુલન્સ છોટાઉદેપુર જઈ રહી હતી ત્યારે MP જશુ રાઠવા બહાર આવ્યા. એમ્બ્યુલન્સને તેઓ રસ્તો કરાવવા રસ્તે ઉતર્યા હતા. નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ બદલાયા. શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દીપક બારોટની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે જાહેરાત કરી છે.
ભારતીય મજદૂર સંઘે ગાંધીનગરમાં રજૂઆત કરી છે. જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે વિવિધ પડતર માંગણી સંદર્ભે આ રજૂઆત કરવામાં આવી છે. બજેટો આવે એમાં નાના નાના શોષિત કર્મચારીઓ છે તેમના કોઈ પણ જાતની ગંભીરતા લેવામાં કામ વધારેમાં વધારે કરાવવામાં આવે છે, પરંતુ જ્યારે તેમને આપવામાં આવે છે ત્યારે સરકાર તરફથી ખૂબ જ ગંભીરતા દાખવવામાં આવી નથી અને એમના કોઈ પણ માનધનમાં વધારો કરવામાં આવેલ નથી. તથા બીજી ઘણી બધી માગણીઓ અમારી કેન્દ્રીય બજેટ પહેલાં માન્ય શ્રી શ્રમ મંત્રી શ્રી અને નાણામંત્રી સાથે થયેલી પદાધિકારીઓની, પરંતુ અમારા જે પણ કંઈ સૂચનો હતા તેને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી અને નાના કર્મચારીઓ પ્રત્યે કોઈ પણ જાતની કાળજી લેવામાં આવી નથી. જેતપુરના સાડી ઉદ્યોગના પ્રદૂષણથી ભાદર નદીને બચાવવા માટે આમ આદમી પાર્ટીના નેતા મહેશભાઈ કોટડિયા છેલ્લા 16 દિવસથી જીપીસીબી કચેરી સામે ઉપવાસ પર બેઠા છે. 16 દિવસ વીતવા છતાં કોઈ અધિકારીએ તેમની મુલાકાત ન લેતા આજે ભાદર નદી કાંઠે ત્રિવેણી સંગમ ખાતે એક જાહેર સભા યોજવામાં આવી. જેતપુરમાં જે ઉદ્યોગો દ્વારા જે પોલ્યુશન કરવામાં આવે છે 35-40 વર્ષથી તમારા બાળકોને પણ અસર કરે છે, અધિકારીઓના બાળકોને પણ અસર કરે છે, ખેડૂતોના બાળકો, સર્વ સમાજના બાળકોને અસર કરે છે. એના માટે થઈને અમારા લોકસભા ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા 16 દિવસથી આ અનશન ઉપર બેઠા છે. ત્યારે એના સમર્થનમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતો ગામે ગામથી એમના સમર્થનમાં આવ્યા હતા. આજે ઉપવાસનો 16મો દિવસ હતો અને મારી માંગ એક જ છે કે જ્યાં સુધી ખેડૂતોને ચોખ્ખું પાણી જ્યાં ભાદરમાં નહીં મળે ત્યાં સુધી મારો ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોની સભા હતી. ખેડૂતોને શુભેચ્છા મુલાકાત અને કયા કારણોથી થાય છે અને કેવી રીતે આનું આયોજન કરવાનું છે એના માટેની એક સભા હતી. માંગ તો એક જ હોય ને કે જ્યાં સુધી ભાદરની અંદર ગંદુ પાણી આવતું બંધ થાય ત્યાં સુધી મારી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. પારણા કરવાની કોઈ ઉતાવળ નથી. જ્યાં સુધી જીપીસીબી બોર્ડ અને જ્યાં ડાઇંગ એસોસિએશન, પ્રિન્ટિંગ એસોસિએશન જ્યાં સુધી ઝૂકે નહીં ત્યાં સુધી મારા ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. તો આણંદમાં આજે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને રણશીંગો ફૂંક્યો છે. ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓએ ગણેશ ચોકડીથી કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓએ કેન્દ્રીય રસોડા પ્રોજેક્ટ હેઠળ મુખ્ય માંગણી તો એ છે કે જ્યારે બજેટ જાહેર થયું તેમાં અમારા નાના જે કર્મચારી છે એમના માટે કોઈ પણ સરકાર ધ્યાને લેતી જ નથી. સરકારથી મહિલા સશક્તિકરણની વાત જ્યારે કરી રહી છે તો આટલી મહિલાઓને શું 4500 ને 3750માં શું ઘર ચલાવી શકે? અને અમારી યોજનામાં બધી મહિલાઓ વિધવા ત્યક્તા બહેનોને પ્રાધાન્ય વધારે છે અને એ લોકોની નિમણૂક થઈ છે તો વિધવા બહેનોને 2-3 બાળક હોય, ઘરની પણ જવાબદારી હોય તો શું 4500 રૂપિયામાં પૂરું કરી શકશે? આજનો આ કાર્યક્રમ અમે 10મી નવેમ્બર રિવરફ્રન્ટ ખાતે જ્યારે માંગણીઓ બધી અમારી રજૂ કરેલી એ કેન્દ્ર રાજ્ય સરકારને દરેક વિભાગને આપવામાં આવેલી હતી. તેમ છતાં એ માંગણીઓ પ્રત્યે જે ફેબ્રુઆરીમાં બજેટ સત્રમાં કોઈ પણ માંગણીઓ સ્વીકારવામાં આવેલ નથી અને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ કે ફાળવણી કરવામાં આવી નથી. તો તેના માટે અમે નક્કી કર્યું છે, ભારતીય મજદૂર સંઘે નક્કી કરેલું છે કે આ આવેદનપત્ર આપવાથી સરકારને આપણે જગાડીએ ફરી અને આપણી માંગણીઓ વધુ સ્વીકારે અને ના સ્વીકારે તો પછી જલન કાર્યક્રમ આપવા માટેની તૈયારી રાખવા માટે આ એક પ્રાયોગિક ધોરણે આવેદનપત્ર અને ધારણાનો કાર્યક્રમ રાખેલો છે. અમદાવાદમાં આવાસ યોજનાના મકાનો સીલ કરવામાં આવ્યા છે. LIG અને EWS આવાસના 95 મકાનો સીલ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા 3 મહિનામાં 95 મકાનો સીલ કરાયા. ભાડે આપતા આ કાર્યવાહી કરાઈ. અમદાવાદ કોર્પોરેશન દ્વારા જે મકાનો બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે અને પોર્ટલ દ્વારા આ ડ્રો કરતા આવીએ છીએ, પણ મૂડીવાદીઓ એમાં મકાનો લાગી જતા હોય છે અને ભાડે આપવાની અથવા તો પીજી ચલાવવાની કામગીરી કરતા હોય છે. ભાડવાત મળ્યા હોય એવા લગભગ આપણે 95 જેટલા મકાનોને હાલની તારીખમાં સીલ કરેલા છે અને આવનાર દિવસોમાં આ મકાન પરત લઈ અને જે લાભાર્થીઓને મકાન નથી મળતા એને મકાન મળે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ. ઈડરના બરવાવ રોડ પર આવેલા ગંગાજલ કોમ્પ્લેક્સમાંથી ઝડપાયેલા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર કૌભાંડમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. ભાજપના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ મુકેશ સોલંકીના કોમ્પ્લેક્સમાં ઓનલાઈન ક્લાસીસના નામે ભાંડુ કરાર કરીને આખું કૌભાંડ ચલાવવામાં આવ્યું છે. કોલ સેન્ટર છે એમાં વિદેશમાં ખાસ કરીને કોલ્સ કરીને એમની પોતે પેડ લોનની લાલચ આપીને જુદી જુદી રીતે વેરિફિકેશન ફી, લોન એગ્રીમેન્ટ ફીના નામે
$50 થી $200 સુધી એ વિદેશીઓ પાસેથી ખાતામાં લેતા હતા. સ્થળ પરથી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી કુલ 20,33,190 નો મુદ્દામાલ, જેમાં મોબાઈલ 40 નંગ છે, લેપટોપ 12 નંગ છે અને વિવિધ અન્ય સામગ્રી કરીને કુલ 20 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. તો સુરતમાં બિલ્ડર તુષાર ગિલાણી આપઘાત કેસમાં તપાસ હાથ ધરવામાં આવી. આરોપી મહિલા મિત્ર પૂનમ ભદોરિયાની તપાસ. પૂનમે કુલ 4 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનો પુરાવા મળી આવ્યા છે. રેગ્યુલર રજિસ્ટરમાં પણ પૂનમબેનની સહી નથી, જેથી પૂનમબેન સ્કૂલે જતા હતા કે કેમ તે પણ પ્રશ્ન છે. અને આમ છતાં પણ તેમને 92 લાખ રૂપિયા જેવી સેલરી છેલ્લા 6 વર્ષમાં લીધેલી છે. તો કયા બેઝ પર લીધી છે તેનો ખુલાસો તેમના બેન પ્રિયાબેનને કરવા બોલાવે. આ ઉપરાંત પ્રિયાબેન તેમના પિતાજી બ્રિજમોહન ભદોરિયા અને તેમના માતાજીના નામે પણ દર મહિને છેલ્લા 4 વર્ષથી 40,000 રૂપિયા ઉધારવામાં આવેલ છે. તો એ પણ પગાર એ પણ વ્યક્તિઓના નામ ક્યાંય રજિસ્ટરમાં નથી, તેમની કોઈ લાયબિલિટી નથી, તેમનો કોઈ રોલ નથી. તો એ પણ શંકા ઉપજાવે તેવું છે, જે બાબતે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે, જેનો આંકડો અંદાજિત 1.5 કરોડ જેવો થાય છે, જે પૂનમબેનના ખાતામાં અને પૂનમબેનના પરિવારના સભ્યોના ખાતામાં પૈસા આવેલા છે. જે બાબતે પૂનમબેન પણ સંતોષકારક જવાબ આપી શક્યા નથી અને પ્રિયાબેનને વારંવાર બોલાવવા છતાં પ્રિયાબેન પોતે પોલીસ સામે આવતા નથી, જે તેમની વર્તણૂક શંકા ઉપજાવે તેવી છે. તો કચ્છમાં સરકારી કાર્યક્રમની અધિકારીઓએ ફજેતી કરાવી છે. સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારીઓ ફરક્યા જ નહીં. સામખિયાળીમાં યોજાયો હતો સેવા સેતુ કાર્યક્રમ. ઓર્ડર કરેલા અધિકારીઓ કાર્યક્રમમાં હાજર ન રહ્યા. અરજદારો પાસેથી માત્ર અરજી લઈ રવાના કરી દીધા. સેવા સેતુનો આજે પ્રોગ્રામ છે સામખિયાળી. તલાટી સાહેબ હાજર નથી. તમે શું કહેતા હતા કે આજે દેવાનો ને પછી આજે તમને જીઆર બતાવી, સરકારનો એવો છે. સરકારમાં અમે જીઆરમાં લખેલું છે. હા, તમને બતાવી. બતાવો ભરતભાઈ. હા, 2022 તલાટી હાજર નથી, અહીંયા કોઈ બીજા કોઈ હાજર નથી. તો સેવા સેતુનો મતલબ શું છે? ખાલી ફોર્મ ભરવાનું, ધક્કો ખાવાનો માણસ રાજકોટ ગ્રામ્ય પોલીસના ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ચાલી રહેલી સાયબર ફ્રોડની તપાસમાં બહુ મોટી સફળતા મળી છે. પોલીસે વધુ 3 આરોપીઓ આદિલુદ્દીન, મિહિર અને હિરેનની ધરપકડ કરી લીધી છે. મ્યુલ અકાઉન્ટ્સ જો હતા એની તપાસ અમે લોકો શરૂ કરી હતી અને આમાં 6 જેટલા આરોપી પહેલાં અટક કરવામાં આવ્યા હતા. આ જ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં હાલ 9 જેટલા આરોપી આ ગુનામાં અટક કરવામાં આવ્યા છે અને ટોટલ 1500 કરોડ જેટલો અમાઉન્ટ આ તમામ જો અકાઉન્ટ્સ છે આમાં ઇન્વોલ્વ છે. આ 1500 કરોડમાંથી 23.14 કરોડ રૂપિયા અલગ અલગ રાજ્યોમાંથી આપણે 1930નો જો નંબર છે એના ઉપર ફોન કરીને સાયબર ફ્રોડના ફ્રીઝ કરાવવામાં આવેલા છે. બાકીનો અમાઉન્ટ જે છે એની તપાસ અમે લોકો ચાલુ છે. અમુક આમાં જીએસટીની હેરફેરનો થઈ રહ્યો છે એવો પર સામે આવ્યો છે, એની પર તપાસ અમે લોકો કરી રહ્યા છીએ. પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર અને ટીપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ભાજપ સદસ્યો, પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખે ફરિયાદ નોંધાવી છે. ખોટી રીતે બીયુ પરમિશન મુદ્દે ફરિયાદ નોંધાવી આર્થિક ફાયદા માટે ખોટી પરમિશન આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આર દે જજ, એ જજ છે, તમે જજ છો, મેં ખોટું કર્યું, સાચું કર્યું. નો પ્લીઝ 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 આ બાબતે કોઈ પણ મારી જે સત્તાઓ છે એ બાબતે મારું પ્રશાસન નક્કી કરશે. એક બાજુ તમે નો 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 પ્લીઝ પ્લીઝ ખબર કે મારા ઉપર આજે કાલે અને આજે એમ કરીને 2 ફરિયાદો થઈ છે. એક ઇમ્પેક્ટ ફીની અને એક બીયુની. બંને ફરિયાદો સામે બાઇટ ના આવવી પડે અને એમાં એ તદ્દન ખોટા છે. ગેરરીતે એમને બીયુ અને ગેરરીતિ કરી અને એમને ઇમ્પેક્ટ ફી ભરાઈ છે. એટલે એમને ખબર હતી, એમને અંદર કંઈ એમનો સ્વાર્થ હતો, એમને આર્થિક લાભ લીધેલો છે, એટલે એ તમારી મીડિયા સામે ટકી ના શકે. અમદાવાદ મહાનગરપાલિકામાં ટેક્સ વ્યાજ માફીનો લાભ મળશે. 31 માર્ચ સુધી ટેક્સ ભરનારને વ્યાજ મુક્તિનો લાભ મળશે. રહેણાંક મકાનમાં 75% વ્યાજ મુક્તિનો લાભ. અત્યાર સુધી એએમસીએ 23 કરોડની વ્યાજ માફી આપી છે. યુપીઆઈથી પેમેન્ટ કરનારને 1% વ્યાજ માફી. એડવાન્સ ટેક્સ ભરનાર માટે 12% રિબેટ અપાશે. સતત 3 વર્ષ એડવાન્સ ટેક્સ ભરનારને 2% વ્યાજ માફી. આ યોજનામાં જે લોકો એડવાન્સ ટેક્સ ભરશે આ સમયગાળામાં તેમને 12% રિબેટ આપવામાં આવશે અને સતત 3 વર્ષથી જે ટેક્સ પેયર
એડવાન્સ રિબેટ સ્કીમનો લાભ લેતા હોય તેને વધારાના 2% અને યુપીઆઈ પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ જે ટેક્સ પેયર કરશે તેને 1% વધારાના, એમ કુલ મળીને 12%થી લઈને 15% સુધીની એડવાન્સ રિબેટ સ્કીમની યોજના આવનાર છે. આપના માધ્યમથી હું અપીલ કરવા માંગુ છું કે ટેક્સ પેયર આ યોજનાનો લાભ લે. બોટાદના ગઢડામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે ગુનેગારો સામે લાલાખ કરી છે. લાખણકા ગામે યુવક પર થયેલા હુમલાના કેસમાં ઝડપાયેલા 7 આરોપીઓને પોલીસે ઘટના સ્થળે લાવી ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ગત 20મી ફેબ્રુઆરીએ અમિત રણજીતભાઈ વઢેણ નામના યુવક પર દુકાનના બાકી પૈસાની ઉઘરાણી કરવાના મામલે 8 શખ્સોએ હુમલો કર્યો હતો. તો ગોધરા ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા શ્રમિકોના પ્રશ્નોને વાચા આપવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મજદૂર સંઘે આરોપ લગાવ્યો છે કે બજેટમાં શ્રમિકોના હિતની અવગણના કરવામાં આવી છે. તેમાં મુખ્ય માંગણી આશા વર્કર, સ્કીમ વર્કર્સ માટેની છે, આંગણવાડી અને મધ્યાહન ભોજન તથા ઈપીએફ અને પેન્શન માટેના જે સુધારા કરવાના છે એની મુખ્ય માંગણીઓ છે. વર્કર્સને કાયમી કરવા માટેની મુખ્ય માગણીઓ આજરોજ અમે કરેલી છે, જે આજરોજ પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા અમે માનનીય વડાપ્રધાન સાહેબ સુધી મોકલવા માટે રજૂઆત કરી આવેદન આપેલું છે. તો પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ તોડવા મુદ્દે ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરને દંડ ફટકારવામાં આવ્યો છે. સમાજના આગેવાનોએ 1.51 લાખનો દંડ ફટકાર્યો છે. દીકરીના લગ્ન પ્રસંગે બંધારણનું ઉલ્લંઘન કર્યું હતું. રિસેપ્શન, શાહી કંકોત્રીને લઈ બંધારણનો ભંગ થયો હતો. દંડની રકમનો શૈક્ષણિક સેવામાં ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદમાં 9 સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા. અનસ ગ્રુપ અને તેના ભાગીદારોના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. દરોડામાં રોકડ, સોનું, ચાંદી, દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. 1.1 કરોડની રોકડ રકમ જપ્ત કરાઈ છે. વિદેશી ચલણ અને સોના ચાંદીના બાર કબજે કરવામાં આવ્યા છે. દુબઈમાં પ્રોપર્ટી હોવાનો પણ ખુલાસો થયો છે. તો દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે પોક્સોના આરોપીને 14 વર્ષની સજા ફટકારી છે. 2020માં આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલીલોને ધ્યાને રાખી કોર્ટે રાજુભા રાઠોડ નામના આરોપીને સજા ફટકારી છે. આ તરફ રાપર પોલીસે એલઈડી લાઇટ ધરાવતા વાહનો સામે પગલાં લીધા છે. રાપર રાજ્ય સરકારના આદેશ અનુસાર વાગડ વિસ્તારના રાપર તાલુકામાં સફેદ એલઈડી હેડલાઇટથી ચાલતા વાહનો સામે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી.